વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છેગા અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે ખોનલગા કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો ચડે સિંહ ચામુંડ કમળ હું કારવ કદો ડરો ચરણ તો દેખી અસુર ભાગ્યો નવદો આદિ શક્તિ આપડે રોકવા હિયર મનતા ખાળ રગત ખળહળે ઢળે હિંગોળ ધરંતા હિંગોળ રાજ 8-10 હાથી અન પ્રખે મેઘ ભુવનેશ્વરી કવિ જોડ ઈશ્વર કહે કુદો દો આશાપુરી પ્રોઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી આયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયાવડી ધન હો ધન ગુજરાત ધરણી એવી આ વગડાની માલિકો જંગલમાં મંગલ એવા હિરાળિયા દાદાના સાનિધ્યમાં એમની નિશ્રામાં આજની રઢિયાળી રાત આ સાંસ્કૃતિક કાર્યક્રમ આમ તો મંદિરનો શિલાન્યાસ ભૂમિપૂજન અને બધા જ સોરિયા પરિવાર બાપાને ખૂબ માને છે એક શ્રદ્ધા અને ભાવથી આવો સરસ કાર્યક્રમ મને ભાઈએ કીધું એટલે મને મગજમાં નહોતું આવતું પણ 2007માં હું ગૈરમાંથી અહીંયા આવી ગયેલો પ્રોગ્રામમાં મેં ભાઈને કીધું મને વિડીયો મોકલજો મજા આવે કેવી જપટું કરી છે શરૂઆતમાં ઝીકું બહુ દેતા હોય પછી ધીરે ધીરે સ્થિરતા આવે એટલે એવા આજનો રઢિયાળી રાતનો આ કાર્યક્રમ પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનો આપ બધાનું તો સ્વાગત છે જ અહીંયા સોરિયા પરિવાર વતી અમારા વતી પણ ખાસ કરીને નગા લાખાના ઠાકર અને એમના સાનિધ્યમાંથી જેની પાવન ઉપસ્થિતિ છે એવા શામજી ભગત એમના ચરણમાં વંદન કરી અને મહાકાળી ભુજાળી પાડતી તાળી એવી જગદંબા પીછાવાળા ધામ મહાકાળી ધામથી પૂજ્ય માતાજી રાજેશ્વરી માતાજી રાજરાજેશ્વરી માતાજી માળીના ચરણમાં વંદન કરી પધારેલા બધા ભુવાશ્રી બરોબર વાહ એટલે આપણે હું ને તમે જે મળ્યા છે એ શ્રદ્ધા અને ભાવનું ભાતું લઈને મળ્યા છે એ થોડું સન્માન આ બધું જરૂરી હતું અત્યારે સન્માન છે બધાને સડાવો બોલતા હતા કારણ કે મંદિર અહીંયા બનવાનું છે બાપાનું એટલે થોડું મોડું થયું છે પથારી કરતા હવાર પડે હું કઈ એવું થાય પણ ધીરજ જીવનમાં જરૂરી છે બહુ ધીરજ બહુ જરૂરી છે કોઈ પણ વસ્તુમાં હવે તમે વિચારો આપણે આ કાર્યક્રમ કેટલા વર્ષે થતો હોય અથવા તો વરે હવે થાય કે થતો હોય હવે વરે એકવાર આપણે 3 કલાક 4 કલાક આવા એક ધર્મના સનાતન ધર્મના એક કાર્યક્રમમાં આવ્યા હોઈએ તો પછી આપણે નક્કી જ કરીને આવવું જોઈએ કે ભાઈ 2 કલાક 3 કલાક કે 5 કલાક કે 4 કલાક બેસવું જ છે એ નક્કી કરી એટલી સ્થિરતા રાખીને આમાં જો બાબલાઓ બેઠા પાઘડી એમને પૂછો એમણે કેવી ધીરજ રાખી તઈ અહીંયા પૂગ્યા છે અટાણા પૈસા ને ઢગલા ને મંદિરો ને બંગલા ને ગાડીઓ એમને પૂછો ક્યાંક મોટું જમણવાર હોય 2 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા નકે એવરેજ નહીં આવે ઈ કે હમણાં લાડુ દાબવાના છે ને તો 2 દી ઓછું ખાઈ
એટલે ભુવાશ્રીઓ છે બધા એના ભુવાશ્રીના ચરણમાં વંદન કરી અને મારે જે એટલે કહેવાનો મારો અર્થ અટાણે ટકોળિયા કર્યા જેવું છે. અટાણે આપણે આવડી જાય એટલે સ્થિરતા જરૂરી છે અને વડીલો પાસે સ્થિરતા શીખવા જોઈએ. આપણે તો શું ઘડીક ચાલુ ન થાય તો આમ ફાવે નહીં, નીકળી જાય ને એવું. જે સમય મોંઘો લઈને આવ્યા છે એ વસ્તુ જુદી છે. બધા મને પ્રતિનિધિઓ વડીલો આવ્યા છે. બેચર બાપા આવો સમગ્ર ભરવાડ સમાજ નહીં સમગ્ર ભારત જેનું ગૌરવ લઈ શકે એવડા એવડા દાતાર જેમણે એવડો મોટો જાંજાવાડામાં કાર્યક્રમ કર્યો તો આપ જાણો છો. એમણે પણ હાજરી આપી. બાપા નીકળી ગયા, બેસર બાપા છે કે હા, પણ હાજરી આપીને ગયા. એવા જ મારો એક આમ યુવાન કહેવાય, હજી દોડે છે એવા યુવાન છે મારા ભાઈ બાંભવો મુકેશભાઈ. હા, એ માં કામાખ્યાની અને જગદંબાની ઠાકરની એવડી કૃપા છે એના ઉપર. દરેક પ્રોગ્રામમાં રૂપિયા ઢગલા કરે છે. ઘણા બીજાને તાવ આવી જાય કે આને આટલા આવતા ક્યાંથી છે. અમે 2000 ની નોટ બંધ થઈ ને તો મેં કીધું ઈ કે કાંઈ વાંધો નહીં કે ઓછું કીધું હું 2 ને બદલે 500 ની નાખે તો એક વારમાં 4 વાર નખાય, ઓલી એક વારમાં વહી જાય. 2000 ના થપ્પા ઉડાડે ભગત, સમજી ભગત. પણ કહેવાનો મારો અર્થ એ છે કે બારી તમે મકાનમાં ઝૂંપડું હોય કે બંગલો હોય બેઠા હો, એક બાજુની બારી તમે ખોલો એટલે પવન નહીં આવે. તમારે જોઈ લેવું, દરવાજો આખો ખોલ નાખો તો એટલો પવન નહીં આવે, પણ એક બાજુ બારી ખોલીને હામી બારી જરાક ખોલો ને ત્યાં ફૂંક આવશે ફૂર કરતી. એમાં આ બધાને આમથી કમાવું પાછું આમ ધર્માદામાં દેવું. એ બે બાજુની બારી ખુલ્લી કરે છે ને એટલે એને પવનની હુહવાટીઓ મીઠડા લેરખડીની છૂટે છે. એમ જેને દેતા આવડી ગયું છે ને, દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ. એટલે મારે દુહાસનથી શરૂઆત કરવી, પણ બે ચાર જે બોલી જાવ એટલે આમ વાતાવરણ થોડું આપણે ક્યારના રાહ જોતા એટલે એમ કઈ પડ જાગી જાય એવું થઈ જાય. એટલે આપણે અહીંથી પેલા તો ભારત માતાની જય ઊંચા હાથ કરીને બોલી, પછી ઠાકરની જય અને માતાજીની જય બોલવી છે. આપણે બધાય મારી સાથે ઊંચા હાથ કરીને ભારત માતા કી, નગાલા ખાના ઠાકરની, ગ્વાલીનાથ ભગવાનની, 9 લાખ લોબડિયાળીની, મહાકાળી માતાની, નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. અને જેના સાનિધ્યમાં મળ્યા એનું તો આપણે દુહાથી જ હું શરૂઆત કરું એટલે એની જે એમાં આવી જાય હીરા બાપાની, પછી હું એક દુહા બાપાનો બોલી અને પછી દુહાસનથી શરૂઆત કરું છું. આપના તરફથી ડોનેશન રૂપે જે કાંઈ આવશે એ બધું અહીંયા રહેવાનું છે. આપણે જે કાંઈ મારા રાઉન્ડમાં ઘણા બધા કલાકારો છે, પછી દાંડિયા રાસની પણ મોજ લેવાની છે. એટલે આપણે એ સમયમાં આપ બધા વરહી રાખ્યો. એટલે પણ હિરાળિયા દાદાના ચરણે આ હિરાળિયા દાદાના ચરણે જોને આવે વરણ 18, પણ એમાં સરદા આ સોરિયા પરિવારની હામટી એ બાપા એનો ભવ નો ઉતારી દે ભાર. પણ સરદા સોરિયા તમારી હામટી, અરે દાદા એનો ભવ નો ઉતારી દે ભાર. એટલે દુહાસનથી શરૂઆત કરો. તોય ધકમાર પણ દાદા હિરાળિયા દે અને તમે તો સોરિયા પરિવારને સાથ તમે હરદમ રેજો જો ને ચાલજો હાથ. હે તમને વંદન કરે આહા. રવિ દાદાનું ભવ્ય મંદિર અહીંયા બનવાનું છે. શ્રદ્ધા અને ભાવથી જે આવે, એક સોરિયા પરિવાર નહીં, એક ભરવાડ સમાજ નહીં, પણ જે કોઈ અહીંયા આવીને મસ્તક નમાવે છે, આપણે ત્યાં આ બધા જેને બલિદાન દીધા છે ને
એ જગતના ચોકમાં પૂંજાય છે, પછી પાળિયાય પૂંજાય. આપ જાણો છો, બાપા અહીંયા બેઠા છે. જે જે ઘટના બની એના ઉપર થોડું પ્રકાશ પાડીશ આગળ જતા. એ વાત ઉપર વાતને થોડો દોરો આપને સંભળાવીશ. પણ કહેવાનો મારો અર્થ, સનાતન ધર્મની આ બધી ધજાઓ ફડાકા મારે છે એ પરંપરાને આજ દિવસ સુધી આપણે આપણા પૂર્વ સૂર્યોએ એટલે વડીલોએ જાળવી અને આપણા સુધી પહોંચાડી દીધી. એને આપણે જાળવવાની છે. આપણે ખૂબ પૈસો કમાઈ, ખૂબ આગળ વધી. અહીંયા ઘણા બધા બેચર બાપા જો આ મુકેશભાઈ છે, એવા સમાજમાં ઘણા છે જેને ખૂબ માતાજીની ઠાકોરની કૃપા થઈ છે અને કમાણા. પણ કમાણા પછી છે ને આપને અડી જાવ એ મહત્વનું નથી. આપને અડ્યા પછી પણ આપણા પગ ધરતી ઉપર રહીએ ને એ મહત્વનું છે. મોટી વાત તો એ છે સમજી ભગત. કારણ વાહ વાહ. એમાંય ભાઈ અમારા મુકેશભાઈ તો રાણાભાઈ ઈસમપુર વાળા છે, એટલે સોરિયા પરિવાર એમના ભાણેજ છે. જોરદાર તાળીથી અમને વધાવો, ગૌરવ લઈ શકી છે. અને અમને આ ગમે આવા બધા દાતાઓ. એટલે હું કહેતો હતો શામજી ભગત કે જે આપે છે ઘણું બધું આપ્યા પછી જે આના આકેડે રીએ નકર ઘણા બધું ભૂલી જાય. એકચ્યુઅલી હવે એમાં અમને ખબર ના પડે. તમને ક્યાંથી પડે? તમે મસાલામાં આવી ગયા. હા, આવી જાય એટલે સેટા જાતા જાય છે. પણ એના પછી પણ એમનામ રહે તો એની કૃપા કાયમના માટે એના ઉપર ઉતરતી રહે. એટલે એ બધાય અહીંયા બધા આવ્યા છો. આજનો આનંદ કેવો છે? બાપો બાપો આ સોરિયા ધામ પણ કરે કરે અનોખા કામ. એ અમારો ઠાકર દ્વારો. જય હો. હા વજરાવ. અરે ભાઈ જય હો. અને ભગવતી શિવ અને શક્તિ આવા રૂડા કાર્યોમાં હાજરી આપે માં. એટલે અમારા કવિ કહે છે માં માટે આકાશ પાતાળ દૂધારી અંબાર નાગ સુર નર પાઈ નમે દિન પાળતી કંબાર ગાડકી ડુંગર સાજકી સાયર જૈન સમે. હવે હા નવનાથ ગને નર સોસઠ નારી હાથ પસારી તેમ હરી. નવરાઈ રવસીય જગ પ્રવસીય ભકળ બેસીય ઈશ્વરી માડી ભકળ બેસીય ઈશ્વરી. નવરાય રવે
હા મુકેશભાઈ જય હો. અને જે જે બલિદાન આપે એની પૂજા થાય. હું તો એક જગ્યાએ પ્રોગ્રામમાં બોલેલો, મેં કીધું પેલી પૂજા પાળિયાની થાય છે ગમે એ પ્રસંગમાં. મને કોકે કીધું કે પેલી પૂજા તો ગણપતિની થાય. મેં કીધું લગ્ન મરણ કોઈ હોય પેલી પૂજા પાળિયાની થાય છે. મને કોકે કીધું કે ભાઈ એ તો ગણપતિની થાય, પાળિયાની ક્યાં થાય? મેં કીધું માં માટે પેલું કોઈએ માથું આપ્યું તો ગણપતિ મહારાજે આપ્યું છે, ઈ પાળિયો છે. એટલે ગણપતિની વંદના ચારણી સહી છે. હું થોડી એક સૌયામાં કરી લઉં, અહીંયા આપણે થઈ નથી એટલા માટે. હા એટલે શેર સુતા સુત સિંદૂર આનંદ સંકટ ગંગ સદા શિવ નંદા. શેર સુતા સુત સિંદૂર આનંદ સંકટ ગંગ સદા શિવ નંદા. એક કરતી સુરતી પર બંધન બંધન ભાલ વિરાજિત ચંદા. મુખ ગરુડ પરુડ મહાત્મ ગાયક રૂટ गिरा गुरुंदा. नायक देव महासिद्धायक पायक पच विनायक वंदा. पायक पच विनायक वंदा. આગણે વંદના થઈ ગઈ ચાલની સાઈડ. એ હો હા. આ બધા દાતાઓને જોઈને મને આ કડી યાદ આવે પિંગલસિંહ બાપુની. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, પૂછે કાનું ગવરાવીને ખાવાનું. સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી. ધન વાપરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી. આ મુકેશભાઈ આ બાંધો. क्षमाजी कर तू हाजी हा हाजी. प्रीति नितकाजी नहीं इतराजी वाह माताजी वाह वाजी. रहो राजी राजी हो परमाजी अजाओ बाजी अंबाजी. जय महाकाली माँ, जय महाकाली माँ. हवा 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 સોરિયા માંગવા ગાંડા થયા હવા. વાહ વાહ, એ ભાઈ છે. ખમા તમને. આવી રીતે શામજી ભગત આપણે સમાજમાં કોઈ સમાજ હોય, સમાજમાં જે રૂપિયાવાળા થાય જુવાનડાઓને આગળ આવે બહુ, તો અંદરથી રાજી થવા આમ થાય ને સમાજ. તઈ નગા લાખાનો ઠાકરે રાજી થાય અને હીરા બાપા રાજી થાય. હિરાળિયા બાપા અહીંથી હું કહી દઉં કે આજ હું તમે એમાં હું આવું. આપણે હિરાળિયા બાપાના સાનિધ્યમાં આવ્યા છીએ. કાલે તમે આ પ્રોગ્રામમાંથી જાઓ, પ્રસાદ લઈને જાઓ કે એમને આવીને બેહીને પ્રોગ્રામ સાંભળીને જાઓ, તમને એમ થાય કે હિરાળિયા બાપાએ મારા ઉપર કૃપા કરી છે કે નહીં, આશીર્વાદ મળ્યા છે કે નહીં, એવું તમને થાય. જય હો મારી. એવું તમને થાય તો તમારે 1 મીટર આપું તમને એ માપવાનું. વાહ મારી તમારે તમને મીટર આપું. પૂજ્ય માડી માં મહાકાળીની જ્યોત જગાવી અને બેઠા છે પીછાવાડામાં. અમે પ્રોગ્રામ કર્યો તો માડી ટુકડો આપે છે અને માની જોગ માયાની ઉપાસના કરે છે, વર્ષોથી શક્તિની સાધના કરે છે. માને માડી સન્માન કરી રહ્યા છે. તો વાત તમને ઈ કરતો હતો બાપા કે તમને એમ થાય કે મને હિરાળિયા બાપાએ કૃપા કરી કે નહીં. તમે બાવળિયાળી જાઓ કે ગમે ત્યાં જાઓ, જાજાવાડા જાઓ અને તમને અહીંયા આવ્યા, અહીંયા છો તો અહીંનો દાખલો આપો. તમને એમ થાય કે હિરાળિયા બાપાએ મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે કે નહીં વરસાવ્યા હોય, એનું મીટર આપું. કાલે ઘરે જઈને તમને એમ થાય સમાજમાં કોઈ આવા આગળ આવે યુવાનો કે તમારો પાડોશી કે ગામનો કોઈ કે જાણીતો કે મિત્ર, એ નવી ગાડી છોડાવે અને
આમ નવી હારામ હારી ઊંચી અને અંદરથી મોજના તોરા છૂટે ને તો માનું કે હિરાળિયા બાપાએ નગા લાખાના ઠાકરે આશીર્વાદ આપ્યા છે કે આ હા હા 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા 15 વર્ષ પહેલા કાઈ નહોતું અમારા સમાજનો છે હટાણે કરોડોમાં રમે છે આ હા હા મને ભલે મારે કાઈ નહીં પણ અમારો સમાજનો છે આ અમારી નાતનો છે એવી મોજ આવે ને એટલે માનું કે હિરાળિયા બાપાની કૃપાનો વરસાદ મારા ઉપર વર્યો એ હાવ હકીકત છે પણ ઈ આપણા સમાજમાંથી કોઈ આગળ આવતો હોય ને ઈ ઓસિંતાનો હારામ હારો બંગલો બનાવે ગાડી છોડાવે અને આપણને નીંદર ન આવે કે અમારી હારે જ અહીં રહેવા આવ્યા અને મારે મોટરસાયકલ બદલતું નથી ને આ અહીંયા કેમ ગયો એવું હા મારી આવશે એવું જ્યારે મનમાં થાય ને એની ઈર્ષા થાય ને તો એ માનું ખાતક પેટીના પાપ હજી પીડ્યા છે નકર આવું ન થાય ભલા માણસ આ બહુ મોટી વાત છે એટલા માટે જય હો આહા હવે હા હવે હા જય હો ભુવાતા જય હો મારી કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રાયણ ગોમારી સચી શેખરા સિદ્ધ સરનારી જગતની મવન તો જળધારી ધવા ધવળ કર ધવતું ધવળા કૃષ્ણા કુંજા કતરી કમલા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા शिवा जया श्री अम्बा पर्या परंपरा पालंबा पचासणी साकणी प्रतिबंबा अग्नारा दीजे यवलंबा संकालिका शारदा समिया त्रिपुरा तारणी तारा त्रणिया वो हम सो हम अखिया अभिया आय अदिया विद्या भूमिया कमिया धवला पर धरणी धवला पर वासी गिरिवाल शिव सागरनी हिम पुदरनी दुहिताजी रहो राजी राज्य अंपर माजी अजाव माजी अंबाजी अबे हाँ जय हो भाई खमा खमा आ भरवाड़ू आ आवाज અહીંયા પધારેલા મહેમાનોમાંથી વિજલભાઈ બાંભા અને ગોપાલભાઈ કાટોડિયા સ્ટેજ ઉપર પધારે એવી આયોજક મિત્રોનો ભાવ છે. સ્ટેજ ઉપર પધારે ગોપાલભાઈ અને સુરેશભાઈ ડુમાણા એ પણ સ્ટેજ ઉપર પધારે. ધન્યવાદ. અને મારી ગુણ કથા હું કાગડિયાની મેર કરી દે બામડિયાની તન હિરણ દેવાસ બિહારો હિરણ દેવાસ બિહારો દરોગા દે ત્યાં એક જ ધારો તરવર ફૂલમાં બાસ બિહારો મહેકે વાયુનો મહેકારો. આ રવિ સાઉન્ડ વાહ, આ રવિ સાઉન્ડ વાહ. ચરણામાં જણકાર કરે માં નીરમાં ઘેરા નાથ કરે માં વગડામાં વનરાય કટામાં લાલ ગુલાબી બેલ લતામાં તરવરમાં પડ્યો તુમાં ફોરમમાં ફાગડ્યો તુમાં કેસુડાની કળિયો તું છો પીળા કંઠના વળ્યો તું છો. આહા આહા અને ગોપાલભાઈ કાટોડિયા પણ સ્ટેજ ઉપર પધારે. આ બધાને આયોજક મિત્રોને એવો ભાવ છે. મારે થોડા દુહાસન
થોડા સપાખરા, થોડા ગીતો અને અમુક વાતો કેવી છે. અહીંયા યુવાનો છે, માતાઓ બહેનો ઘણા બેઠા છે, આપણી પરંપરાને જાળવી છે. પાઘડીયું મને ખૂબ દેખાય છે. હું તો યુવાનોને કહું કે આવી પાઘડીયું પાસે ઘડીક બેહી લેજો 20 મિનિટ. છેલ્લી 20 વર્ષ કે 25 વર્ષ વધીને આ બધા શેરા આપણને જોવા મળશે, પછી નહીં મળે. બધું ધન મળશે, અરબો ખરબો કમાઈ શકશું, પણ આ પાઘડીયું નહીં મળે. ખાટલે બેઠા બેઠા કે દીકરા અહીંયા આવે, આ કેડે જાય, આ કેડે ન જાતો, અમે બહુ બાજરો બગાડ્યો તારા કરતા. ઈ કેવા વાળી આ પાઘડીયું છે. ભલા માણસ દુનિયાની યુનિવર્સિટીઓ અમને બહાર ન કાઢે ને, ઈ આ કાઢે. બાકી આમાં જ મળે છે આ ડાયરામાં. બાકી તો જાહેરાતોમાં તો બાળકો દાદાઓને સલાહ આપે એવી આવે ટીવીમાં. એટલે આપણી સંસ્કૃતિ ખતમ કરવાની જ કોશિશ સીધી થઈ. તમે જો નાનું બાળક હોય, એ બુદ્ધિશાળી હોય ને, દાદાને ખબર ન પડતી હોય, દાદા દાદી એને બાળક સલાહ આપે, જાહેરાત જ આવી નાખે. એટલે મૂળિયા કાપવાની કોશિશ. એમાંથી જે કાંઈ આપણે પધારો પધારો બધા મહેમાનો, યુવાનો બધા અહીંયા આવ્યા છે. આવા હોના પેરી પેરી ઠાકર તમને ખૂબ આપે અને તમે પાસે આવા ધર્મ કાર્યોમાં ખૂબ આપો. એ જોગમાયાને અને ઠાકરને પ્રાર્થના. એટલા માટે ભલે માડી પધાર. હોકારા જનની ના જાય અન કવિએ ગાયન લોકા વિલા ભોગ જડે મેદાને મરવા અવસર વરવા મર્દ કશું બલ રંગ ચડે. અને હિરાળિયા બાપા અહીંયા જેટલા આવ્યા છે, એક સોરિયા પરિવાર નહીં, જેટલા આવ્યા એના ઉપર કૃપાનો વરસાદ વરહાવે. બાપાએ જે તે વખતે 1100 વર્ષ પહેલા જે ઘટના બની છે તે મને થોડું મોકલું. મેં વાંચ્યું થોડું ગાડીમાં બેઠા બેઠા. પણ ઘણી વસ્તુ એવી હોય અસ્તિત્વને સોંપી દેવાની. આપણે જે એ વખતે ગોવાળાઓને જે સૂજ્યું હોય એમણે એ કર્યું એ અસ્તિત્વને સોંપી દઈ. આપણે એમાંથી સારું હોય લઈ લઈએ કે દાદાની જે કાંઈ એના ઉપર થવાનું હોય છે, એ એટલું જીવન લઈને આવ્યા છે, એ કાળ હશે, એ સમય હશે. ઘણી વખત માણસને સમય એવી બુદ્ધિ મગજમાં આપી દે છે કે ન બનવાની ઘટનાઓ બની જતી હોય છે. અને ઘણી વાર વિચારો સારા આવે, ઘણી વાર વિચારો છે એ ખરાબ પણ આપણને આવી જતા હોય છે. એટલે એ વખતના ગોવાળો હોય છે, એમને જે કાંઈ મનમાં વિચાર આવ્યો હોય છે, અને એક જે નંદી હતો, જે ખૂંટિયો હતો, એ મસ્તીમાં આવી ગયેલો અને ધરતીમાંથી આમ ગારાના લુંદા લઈ લઈને હિંગડાથી ઉલાળતો હતો. એમાંથી ચરુ હોના મોરનું નીકળ્યું, આમ ઉલળીને પડ્યું. અને ઈ ચરુ જોઈ અને બીજા ગોવાળોને એમ થયું હશે કદાચ કે આ છોકરો ભેળો છે ને કહી દે ને કાં ભાગ પડ્યો છે. અને એમને જે કાંઈ એના ઉપર કરવામાં આવ્યું ને એમનું મૃત્યુ થાય ને એમને દાટી દેવામાં આવે. પ્રસંગ આખો માંડું તો વાર્તા કરી શકું, પણ હું અમુક વસ્તુ અસ્તિત્વને સોંપી દઉં છું કે અસ્તિત્વને જે આપણે બાપાના શરણમાં શ્રદ્ધા અને ભાવથી આવી હળાહળ કળિયુગમાં ફલી ફૂલી અને સોરિયા પરિવારની લીલી વાડીઓ આ બાપાએ કરી છે. એની બાપા કાયમ એના ભેળા રહીએ, એ આપણે કહીએ બરોબર છે, એની કૃપા છે. અને જડીમાં એમના માં અને એક અસેમ્બલીમાં આ નાનકડા ગામડાની માલિકો રહેવાવાળો એક જ ગાય લઈને ગોવાળોની હારે નીકળેલો. અમારા ગોપાલભાઈ કાટોડિયા પણ પધાર્યા છે. આ 500 વાળીઓ હવે તો આ ઊંચામાં ઊંચું કહેવાય. એટલે એમને ખૂબ જોગમાયા આપે. ગોપાલભાઈ પધારો પધારો. આવા મજબૂત હાવત જેવા બધા યુવાનો, વાહ વાહ વાહ, જય હો. ઠાકરની કેવી કૃપા છે, તમે જુઓ તો ખરા. 500 વાળીઓના ઢગલા થાય છે, એટલે કૃપાનો વરસાદ કેવો વરહાવે. બાપો બાપો વાદળા કાળા ધોગળા ગંબારે શોકે થાય બોતો રાતી માથે ઉતર્યા દરાર તાતો દીકોરા મોરલા માથે બાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા ગંબારા. આ બાબા તમારા બાપ મોરલા માથે બાહરી મંડાણી જડી એક ધારા
વાળા થી ગાળા નદી નાળા પાડી નાખ્યા હળામાંથી જાળા દળા ફેલી આંગે દોડતા તો બીજા વાળા માહે પાળા સરિતા જોરમાં હાલે પાણી વાળા ખળકારા એક તારા પાર હા જય હો બાંભાજ ગાંડા થયા છે આજ તો આ બીજલભાઈ આ ગોપાલભાઈ હા ઓહો ગોપાલભાઈ ને રાહુલભાઈ મોદવા અને ગોપાલભાઈ ડોલર નો ગોળ કરે છે જોરદાર તાળીઓથી વધાવો આ ઠાકરની કેવી હિરાળિયા બાપાની કૃપા કહેવાય કે આ નેહડામાં ડોલર આવી ગયા છે હવે ડોલરિયા બની ગયા છે ડોલરિયા તાળીઓથી વધાવો એકવાર હા હા જય હો ખમા ડોલરિયાઓ ખમા આ ગોપાલ જય હો આ ભુવાજી ખમા ખમા આહા બાઈ ગામી એ સંગઠા પેડે તારવા તારણા પેડો તમારા ભામણા ભવાની જપ કાળિકા કાળી 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 કાળિકા કાળિકા ભવાની જપ રવેતી અંબિકા દેવી કથા જગરાઈ મન વડાવાડી કાલા વડાવાડી માટરાળી તું જન્મમાં ભૂતાળી નો માઈ મન ભૂતાવાળી રાજબાઈ કરણી જય હો બાપો બાપો બાંભો હવે જય હો ખમા ખમા નકરા ડોલર હા આવે નગા લાખાનો ઠાકા આપણે ભરવાડ આમ માલધારી સમાજ આપણે બધા કહેવાય ભરવાડ ચારણ રબારી આપણે બધા પણ વાહ વાહ આ જોઈ લ્યો આમ જો આને રહેવાતું નથી આ 2000 વાળ્યું આ કાઈ બંધ એટલે ખોટી નથી પડી ગઈ હો પરસેવા વળી જાય આને કમાવામાં એટલા ગણવા હોય તો વળી જાય આના આમ તો જો આને ખૂબ આપે જોગમાં એવું ડોલરે ટીંગાઈ જાય ને ખમા 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 બાંભા ખમા એટલે હું વાત તમને ઈ કરવા જઈ રહ્યો છું મારે પ્રસંગોય ઘણા હું વાતુનો માણસ છું આ તો મને આમાં પણ ગોળ થાય એટલે ગાયા કરી મજા આવે પણ યુવાનો સુધી કે આ માલધારી સમાજ લાગે એટલે એમ કે ભાઈ ભરત ભરણું કરી શકે રોટલો ખવડાવી શકે દૂધ નું મયારું કરી શકે વગડામાં રહી ઝૂંપડા બનાવી શકે એટલું જ નહીં ધર્મને જરૂર પડી તેથી માથા દેવા માટે 5,000 ભરવાડો જેદી ઈ જાજાવાડાના ટીંબે જેદી ગ્વાલીનાથને જેદી મહાદેવ ભોળિયાનાથને જરૂર પડી ને તેથી તરવારની ધારે 80 ધાર ઉતરેલા છે એ પણ વાતો આ દેશની ધરતીની છે અને મેડક બાપા જેવા એ જ્યારે બારોટ દેવને દેવાની વાત આવી ને ત્યારે પોતાના માથા ઉતારી અને બારોટ દેવને દેવા માટે પણ તૈયાર થઈ ગયા માથા આપી દીધેલા મેડક બાપાએ એવા પણ દાખલા આ દેશની ધરતીના ભરવાડોના છે માલધારીઓના છે એટલા માટે બાપો બાપો ખમા 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 આ રાહુલભાઈ આ काई न होता पवन पानी जल थल अहंकार वेद वाणी मंत्र जंतु न होता विवेक मन धर्म कर्म जतु सुन न होता धर रम या रम ही रम होता वेद शक्ति वीरता शक्ति निपाई में रिद्धि सिद्धि नवे निधि दिया न गुरु मारती बिना न मुक्त मारती बिना सम सुखे नहीं तुझको कोई तो तसरु गुणी चलाई माया फुटकी बनाया तेरी
અવતાર લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે વાર વાને આલ્યા શાહી મોગલોની ફોજ માથે એકલો ત્રાટકો રાણો અટકો એકતા વિના તકુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માથે ધોઈ લેડા નરબકા મહાદેવ નામ ધારી મહાદેવ નામ ધારી મહાદેવ નામ तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है आ कड़ी आया હિરાળિયા બાપાને લાગે જડીમાં જ્યારે ગોતા ગોતા આવ્યા છે કે મારો દીકરો 14 વર્ષનો ક્યાં ગયો મારી ગાવડી લઈને ગયેલો મારો દીકરો ક્યાં ગયો શું થયું તેથી ધરતીમાંથી અવાજ આપીને કીધું તું કે માં હું અહીંયા છું પણ હવે હું જીવતો નથી મારો આત્મા છે અને ઈ તેથી હિરાળિયા બાપા કદાચ જડીમાંને એમ કહેતા છે અસેમ્બલીના જો ઈ દોષીને એમ કહેતા છે જડીમાં શું કહેતા છે ओ भाई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है क्षमा क्षमा बाप तेरी मिट्टी में मिल जावा बुन बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं वो मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे इका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे कितना नसीबों वाला था समझी बगा गोपाल भाई खमा खमा बाम भाव खमा દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે હાચો બાબા હાચો એક ઈસરા કો સમ કૂડો દેવ રમણાણ કૂડો ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો યહકા કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નહીં કૂડો એક હી ગોપા અરધાનિય ધરા ગરદની અમણી રતન પાક દાનાવા રતન પાક દાનાવા ધાનિય ધરા ગુર ગરદની અમણી ધાનિય ધરા સોરઠ બની અમણી
બાપાને પણ યાદ કરવા, પણ એની પહેલા મને ગમતું ગીત, આપને ખૂબ ગમતું ગીત, અને આ વખતે હોળી ધૂળેટીમાં દ્વારકાની યાત્રાએ જેટલા ગયા એમાં વધારે કોઈ ગીત વાગ્યું હોય તો ઓખો વાળું વાગ્યું છે આ ગીત આપણું. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય, ના થાય, ના થાય. આહા, આહા. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની વાત જ ના થાય. જય હો, ના થાય, જય હો. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાલે જા સાગર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જાના બે લહેરાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ના થાય. આહા. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન.